2026 દુનિયા પૂરી છે. વર્ષની શરૂઆતનો પહેલો દિવસ. કેમ છો મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે. વાગે કેટલા ગયા? 8 ઉપર થઈ ગયા. આજે આપણે જાગ્યા કેટલા ખબર? 6 વાગ્યા પહેલાંના જાગ્યા. ને પછી કેશુબેનને ભણવા મીઠા એવા નાહી નહીં ખા ને બસ નાસ્તો કરીએ. રોહિતભાઈ હોતા હતા તે જો એ હોતા આરામથી એને જગાડીએ ને પછી નાસ્તો કરી લઈએ. મિત્રો અત્યારે અમે છે ને ધાબે આવ્યા છે ને વાતાવરણ જો કેવું થઈ ગયું ને જો હાવ ઝાખું ને બધું ચોખાઈ થઈ ગયું. બસ કોને ખબર વરસના પહેલા દિવસે જ હું છું. અમારા સેજુબેન આ બધી કામકાજ કરે છે ને. હા જો રોહિતભાઈ કે સાટા આવે છે. પેલા અમને સેજુબેને બોલ્યા કે સાટા આવે છે કોક રોહિતભાઈ કે હા હાશે ને આવે છે એમ બહાર આવતી પણ સેજ છે કોક આવે 1% આવે છે ને. વાતાવરણ તો જો સુરતનું એક્યુ આજનો 18 આ વાત હાસી નથી થવાનું ને. 2026 દુનિયા પૂરી છે. આ પહેલા દિવસે જ નહીં થઈ જાય ને તો કાંઈ ને લોક ને બધી બેન થઈ દો ને આપણે બેન થઈ દો. આપણે બેન નહીં, આપણું સિસ્ટમ જ બેન થઈ જાય. જોઈએ હવે વાતાવરણ જોઈને બીક લાગે છે કે મોટો ઉલ્કાપિંડ પડવાનો છે. નહીં આપણે એમ તો બાલવેર છે ને વસાવા હાટું બાલવેર આવશે ભાઈ. તો કાંઈ ને આ જોઈએ છે શું થાય. તો મિત્રો અત્યારે સેજુભાઈને ખાવાનું કરી નાખ્યું છે. સેજુભાઈ નીકળ્યા દાંત જ કાઢે એનું જમવાનું જાય છે. વરસના પહેલા જ દિવસે સેજુભાઈને હરેંખો ખવડાવી દીધો. મેં નહીં તે તારા ભાણામાં હું રહો આપણે લીધો નથી કેમ કે આપણને નથી ભાવતો. ચેતનભાઈ નથી લીધો એને નથી ભાવતો લાગતો. કિશુબેન માખણ કાઢે છે અત્યારે. આપણે છે ને જમી લઈએ ને સેજુભાઈને આપણો વ્લોગ લઈ લીધો જો. તો હવે છે ને આપણે જમી લઈએ ભાઈ. કિશુબેને લીધું બસ મિત્રો અત્યારે બધા જો અમે પહેલાં ખાઈ લીધું પછી ઊભા થઈ ગયા ને પછી કિશુબેન નીંદર કરવા માંડ્યા એટલે બધા સુઈ ગયા છે. સેજબેન તો જાગી ગયા. એ લગભગ નહોતા હોતા એના બગા નીંદર આવ્યા ને હાડી ઉતારવાની થઈ હતી. હાડી ઉતારી દીધી પછી પાછા આવીને ઘડીક બેઠા. પછી હવે કિશુબેનને જગાડી થોડીક મારા કાકીની હાડી હતી બનાવવાની બાકી રહી ગઈ હતી તો એ હવે બનાવી નાખે આવડે બેબીનું. આજ વાતાવરણ જુઓ તમે, એવું લાગે કે આજ વરસાદ આવવાનો છે. સવારનું વાતાવરણ છે ને. સવારે તો સુરતમાં સાટા પડ્યા હતા, સાટા આવતા થવા એટલે આ બાજુ નહોતા. આમ જો એવું લાગે વરસાદ આવશે. વાતાવરણ જ બદલી ગયું. 2026 ભારે થવાનું છે એટલે એમ લખે અંત થવાનું છે દુનિયાનું પણ એવું કાંઈ નથી થવાનું. બીવાન નહીં. જય દ્વારકાધીશ. તો ચાલો કેશુબેન હતા મિત્રો 4 વાગી જશે 4. કેશુબેન આપણા જાગી જાય ને હાડી બનાવવા મેળા થા ને એ અત્યારે જો ભેખા સાથે મેંગી કરવા મેળા છે. શાક રોટલો તો એને ભાવે નહીં તો ખાતો હું ખાવ ને બધા ખાતા ને એટલે આપણે ખાવાની ને આ શાક રોટલો ઓલો કરે ઓલો શાક રોટલો મેંગી બનાવે છે. એ તો નેપાળી ભાષા બોલતા આવડે? જો કિશન નેપાળી ભાષા બોલ. કિશુબેન ભાઈ નેપાળી ભાષા બોલતા આવડે. તો મિત્રો આપણે જમવા બેસી જશે ને મને ઘડીક ઝોલો આવી જતો પછી કિશુબેન ને સેજબેને જગાડ્યા કે ક્યારે ન હોવાય રોંઢો થઈ ગયું છે ક્યારે નહીં હોવાનું. પછી આપણે જાગી ગયા. કિશુબેન આપણે લઈ આવ્યા થવા હતા ને વાળાનું શાક છે, રોટલા છે. 2 જણા વગેરે અધૂરું છે. મારા મમ્મી મારા પપ્પા વગેરે ખાવામાં નો મજા. 3 જ ભારું છે. આખી રૂમ ખાલી હોય ને એવું લાગે. ક્યાં જાહે પણ હા જો 3 ભારું વ્લોગ જોઈએ ને બધાના નેટે પૂરું થવા એવું. મારું તો પૂરું થઈ ગયું નેટ ને કિશુબેન હોય MBમાં સૌરભ જોશીના વિડીયો જોવે. તો કાંઈ નહીં હવે આપણે જમી લઈએ મિત્રો. અત્યારે એમાં ખાઈને ઊભા થઈ ગયા છે. તમને એમ કે આગળ એમ જ કે જો હાડી હકેલવા જાય પણ એવું નથી. બસ હકેલવાનું નથી. આ બેનું જો હાડી બનાવે ને આ જે બધી હાડી છે ને એ બધાને ગાહડા વાળીને દેવાના એટલે એની ગાહડી વાળી લેવાની. એટલે હા પોટલા ભાઈ કિશુબેન કે ગાહડા એટલે પોટલા. આ પોટલા વાળીને દેવાનું છે. આ પોટલા વાળીને દેવાનું છે એટલે આમાં કાંઈ હકેલવા બકેલવાનું છે નહીં. મારે છે ને ટાઈમ જાતો નથી. શું કરું? મને નેવરા મને મેં આવું નતું વિચાર્યું કે વર્ષની શરૂઆતનો પહેલો દિવસ આવો હશે.
કેવો આખો એમનેમ ગયો દિવસ ને આવું બધું થઈ ગયું એમાં પાછું. એટલે અત્યારે તો અમારે મશીન બંધ થઈ જશે ને 10 વાગવા આવી ગયા. આગળ અમારે ભીખો કાકા આવ્યા હતા, અમારા નાના માસી છે અને ઘરવાળા. આ બધે જો પોટલા વાળીને ખડકી દીધા. રોહિતભાઈ અત્યારે ઠેઠ આવ્યો, 10 ને 10 આવ્યા ઠેઠ. હું અમારે આજ ઘરમાં નેટ નહીં, કોઈ વાત ટાઈમ નો થાય. મને મેસેજમાં કીધું કે હું 9 વાગે આવી, 9 વાગે આવ્યા નહીં, ઠેઠ 10 વાગે આવ્યા. કઈ શરમ જ નથી, ટાઈમ ની કઈ વેલ્યુ જ નથી. મિત્રો આજ જરા હું મેટર જોતો હતો. કઈ મેટર બેટર નથી, આ ફાકડી છે ને. શું તમારું કામ હતું? નોટ ઘરવાળા, ઓનલી હસબેન્ડ. હસબેન્ડ. ધીસ અમારી કિશુબેન ઇઝ ઇંગ્લિશ બોલિંગ, સો આપણે બધા ઇંગ્લિશ બોલિંગ સાંભળીને તો સંભળાવો અમારી ઓડિયન્સ ને. બોલો કિશુબેન. આઈ એમ નોટ આવડિંગ ઇંગ્લિશ. તો ક્યુ બોલિંગ ઇંગ્લિશ? મિત્રો આ બધા ઇંગ્લિશમાં ફાકા મારે છે ને મારા મમ્મી ને મારા પપ્પા બે ગયા છે બસમાં ને કાલે અહીંયા વિરાજમાન થાય. એટલે આવે તો કઈ ને કાલે હું તમને મળવી એને બીજા વ્લોગમાં. તો મિત્રો બસ જો હવે પથારી અમારી થઈ ગઈ છે ને હુવાની જારી થાય છે ને આ જો ટીવીમાં કંઈક કરે છે, એના ફોન કનેક્ટ કરવાનું કરે છે તો એ ભલે એવું કરતા ને એક ખુશખબરી છે. એટલે એટલી બધી ખુશખબરી નથી. કાલે સવારે મારી મમ્મી ને મારા પપ્પા આવે છે, એ ચાર બસમાં બેઠી ગયા છે ને એક મોટું દુઃખી છે કે મારા દાદા એક્સપાયર થઈ ગયા. જે મારા દાદા છે નાના ભાઈ. વરસનો પહેલો દિવસ જો અમારો આવો રહ્યો. તો કાંઈ નહીં, તો આ વિડીયોને અહીંયા જ પૂરો કરીએ. ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, ચેનલ બનાવી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ છે બીજા વ્લોગમાં. ક્યાં હોય તો બાય બાય.